આજથી શરૂ થયો છે પુરુષોત્તમ માસ. દર 3 વર્ષે અચાનક એક એક્સ્ટ્રા મંથ કેમ આવી જાય છે? શું આ માત્ર ધાર્મિક માન્યતા છે કે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં યુનિવર્સ, બોડી અને માઇન્ડનો હિડન કનેક્શન સમજી લીધો હતો? હાય, હું છું જયવંતી, યોર ફેટ લોસ ટ્રાન્સફોર્મેશન હેલ્થ કોચ. આજથી શરૂ થયો છે અધિક માસ, પણ આ માત્ર કેલેન્ડરનો વધારાનો મહિનો નથી. આ છે નેચર રિસેટ, માઇન્ડ રિસેટ અને બોડી રિસેટનો સમય. સાયન્સ કહે છે સૂર્યવર્ષ 365 દિવસનું હોય છે અને ચંદ્રવર્ષ માત્ર 354 દિવસનું. દર વર્ષે 11 દિવસનો ફરક પડે છે અને થોડા વર્ષોમાં એ ફરક એક આખો મહિનો બની જાય છે. એટલે આપણા ઋષિઓએ ટાઈમને યુનિવર્સ સાથે બેલેન્સ કરવા માટે અધિક માસ બનાવ્યો. પણ સૌથી શોકિંગ વાત અહીંથી શરૂ થાય છે. તેઓએ આ મહિને માત્ર ગણિત સુધી સીમિત નથી રાખ્યો. તેમણે તેને જોડ્યો છે ઉપવાસ સાથે, ધ્યાન સાથે, જપ સાથે, સાયલેન્સ સાથે અને સેલ્ફ ડિસિપ્લિન સાથે. કારણ કે જ્યારે નેચર પોતાને રિસેટ કરે છે ત્યારે માણસને પણ અંદરથી રિસેટ થવાની જરૂર પડે છે. ઉપવાસ માત્ર ફેઇથ નથી, તે ગટને રેસ્ટ આપે છે, બોડીની ક્રેવિંગ્સને કંટ્રોલ કરે છે, માઇન્ડના ઓવરથિંકિંગને કામ કરે છે અને સેલ્ફ કંટ્રોલને બિલ્ડ કરે છે. આજના મોડર્ન સાયન્સમાં જેને કહેવાય છે ડિટોક્સ, ડોપામાઇન રિસેટ, મેન્ટલ ક્લિયરિટી, ગટ હિલિંગ અને ઇમોશનલ બેલેન્સ, એ વિઝડમ આપણા ઋષિઓ હજારો વર્ષ પહેલાં ફોલો કરતા હતા. એટલે અધિક માસ માત્ર એક્સ્ટ્રા મંથ નથી, આ પોતાની અંદરની કેઓઝને કામ કરવાની પ્રોસેસ છે. ક્યારેક ભારતીય સંસ્કૃતિ પાછળ એટલું ડીપ સાયન્સ છુપાયેલું હોય છે કે મોડર્ન વર્લ્ડ તેને આજે પણ ડિકોડ કરી રહ્યું છે. થેન્ક યુ.